સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદ બાદ બીસીએ સેમેસ્ટર 5નું પેપર રદ કરાયું છે. પ્રોગ્રામિંગ ઇન પાયથનનું પેપર રદ કરવામાં આવ્યું છે. 2200 વિદ્યાર્થીઓએ હવે ફરીથી પેપર આપવું પડશે. ઇન્ટરનલ પરીક્ષાનું બેઠું પેપર પૂછાતા હવે સવાલ ઉભા થયા છે. બંને પેપર સરખા હોવાનું સાબિત થતા આ નિર્ણય લેવાયો છે અને પેપર રદ કરવામાં આવ્યું છે. 22 નવેમ્બરે પ્રોગ્રામિંગ ઇન પાયથનનું પેપર લેવામાં આવશે. બેઠું પેપર પૂછાતા એબીવીપીએ વિરોધ કર્યો હતો. જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે પણ નિદિત બારોટે નિવેદન આપ્યું હતું. અધ્યાપકોનો પેપર ફોડવાનો ઈરાદો નથી તેવું તેમનું કહેવું છે. અધ્યાપકોની બેકાળજીની વિદ્યાર્થીઓને ભોગવવું પડ્યું છે. તો પેપર કોઈએ વાંચવાનું ન હોય, સીધું જ પરીક્ષામાં આવે છે. જે તે પ્રોફેસરે ચોકસાઈ રાખવાની હોય છે. આજીવન પરીક્ષાની કામગીરીથી પ્રતિબંધ કરી શકાય છે. તો અધ્યાપક સિનિયર છે અને ભૂલ કેમ થઈ તે પણ હવે સવાલ છે. તો પરીક્ષા વિભાગની જવાબદારી સીધી નથી હોતી, નિદિત બારોટે નિવેદન આપ્યું છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બીસીએનું સેમેસ્ટર 5નું પેપર રદ કરવામાં આવ્યું છે. આ બે અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. જામનગર કોલેજનું ઇન્ટરનલ પેપર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આ પેપર જે અત્યારે વાયરલ થયું છે, જ્યાં બંનેમાં છબરડા હોય તેવું લાગી રહ્યું છે. બીજી બાજુ અધ્યાપકોની બેદરકારી પણ દેખાઈ રહી છે, કારણ કે જૂના પેપરો બેઠા પૂછવામાં આવ્યા છે. બીસીએ સેમેસ્ટર 5ની વાત છે. એમાં એક અધ્યાપકે એમની જ કોલેજનું જે પ્રિલિમિનરી પરીક્ષામાં પેપર આપ્યું હોય એ જ પ્રશ્નપત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મોકલી આપે. વ્યવસ્થા એવી છે કે અધ્યાપક જ્યારે પેપર મોકલે એ પેપર કોઈના વાંચવામાં આવતું નથી, કોઈને ચકાસવાનું હોતું નથી. એ સીધું જ પ્રિન્ટ થઈને વિદ્યાર્થીઓ સમક્ષ આવે. એટલે આ ક્ષતિ કે આ બેકાળજી ચોક્કસ યુનિવર્સિટીએ નિયુક્ત કરેલા પરીક્ષકની છે. પરીક્ષકે ધ્યાન રાખવું જ જોઈતું હતું. એની એક આ બેકાળજીને કારણે 2200થી વધુ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડે એ બાબત પણ અત્યંત દુઃખદ અને ગંભીર છે. કડકમાં કડક કાર્યવાહીમાં એની સામે આજીવન પરીક્ષક તરીકે પ્રતિબંધ લાવી શકાય. એને કોઈ દિવસ પરીક્ષાની તમામ કામગીરીમાંથી દૂર રાખવામાં આવે. ભવિષ્યમાં એક દાખલો બેસે કે આવું થાય તો યુનિવર્સિટી ખૂબ કડક પગલાઓ લે છે